નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરણમાં આતંકવાદીઓએ કરેલ હુમલાનો જમ્મુસર મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરણમાં આતંકવાદીઓએ કરેલ હુમલાનો જમ્મુસર મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે, જેમાં મૃતકોને ન્યાય મળે અને સરકાર તરફથી પરિવારજનોને સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે. દોષીઓને ફાંસી જેવી કડક સજાની માંગ કરવામાં આવી છે. તો જમ્મુસર મુસ્લિમ સમાજે સરકારને આ અંગે અપીલ કરી છે. જીવ ગુમાવનાર 27 પર્યટકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરણમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આતંકવાદીઓ હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જંબુસર શહેર તેમજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની, એ આતંકવાદી ઘટનામાં તકરીબન 28 જેટલા નિર્દોષ ઇસમો મૃત્યુ પામ્યા અને કેટલાક ઇસમો ઘાયલ થયા. આ ઘટનાને અમે જંબુસર શહેર તેમજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આ ઘટનાની અંદર જે લોકો મૃત્યુ પામેલા છે એમના પરિવાર તથા જે લોકો ઇન્જર્ડ થયેલા છે, જે ઘાયલ થયેલા છે, એમના પરિવાર સાથે અમે સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ એમની સાથે ઊભા છે. અને હું આપના માધ્યમથી સરકારને નિવેદન કરીશ કે આ ઘટનાની અંદર એક તપાસ કમિટીની રચના કરવામાં આવે અને આની અંદર જે લોકોએ આ ઘટનાને અંજામ આપેલું છે એ ઘટનાના દોષી ઇસમોની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને જલ્દીથી આ જે મૃતકોના પરિવારો છે એમને સરકાર તરફથી કોઈ રાહતનું પેકેજ મળે અને આ જે દોષીઓ છે એ દોષીઓને સખતમાં સજા થાય તેવી અમારી સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજની માંગણી છે. તેવી અમે ભારત સરકારને નિવેદન કરીએ છીએ. બીજી વસ્તુ, ઇસ્લામ ક્યારે પણ આતંકવાદને પ્રોત્સાહન કરતો નથી. અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાના સખત વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી અમે આ દોષીઓને ફાંસીની સજાની માંગણી કરીએ છીએ એવી અમારી સરકારને અપીલ છે. જય હિન્દ, જય ભારત. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.